રાજકોટ અગ્નિકાંડમાં હાઈકોર્ટના આદેશ બાદ આજે સરકાર દ્વારા નવી સમિતિની રચના કરવામાં આવી છે। સરકાર દ્વારા 3 આઈએએસ અધિકારીઓના નેજા હેઠળ આ નવી સમિતિ છે જેની રચના કરી છે। આ સમિતિ દ્વારા ટીઆરપી ગેમ ઝોનની જે દિવસથી ઈંટ મુકાઈ છે ત્યારથી લઈને ઘટના બની ત્યાં સુધીની તપાસ છે તે કરવામાં આવશે। ત્યારે આ કોણ 3 અધિકારી છે કે જેમના નેજા હેઠળ આખી આ સમિતિની રચના કરવામાં આવી અને ક્યારે આ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો હતો તેને જ લઈને સરકાર દ્વારા પહેલાં એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને આ એસઆઈટી ઉપર ગુજરાત હાઈકોર્ટને ભરોસો ના રહેતા હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો અને નવી સમિતિ છે તેની રચના કરવાનું કહેવામાં આવ્યું। ત્યારે સરકાર દ્વારા આજે નવી સમિતિ છે તપાસ સમિતિ તેની રચના કરવામાં આવી। આ તપાસ સમિતિમાં 3 આઈએએસ અધિકારીઓ દ્વારા જે આ સમિતિ છે તેની રચના કરવામાં આવી, જેમાં કહી શકાય કે જે આઈએએસ મનીષ ચંદ્રા, પી સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલની જે આ ખાતાકીય તપાસ છે તેમના દ્વારા કરવામાં આવશે। આ તપાસમાં જ્યારથી ટીઆરપી ગેમ ઝોનની પહેલી ઈંટ મૂકવામાં આવી ત્યારથી લઈને જે ઘટના બની ત્યાં સુધીની તમામ જે તપાસ છે જે આ તપાસ જે નવી સમિતિની જે રચના કરવામાં આવી તે સમિતિ દ્વારા કરવામાં આવશે। ખાસ કરીને જે ઈંટ જ્યારે ટીઆરપી ગેમ ઝોનની પહેલી ઈંટ મૂકી ત્યારથી લઈને જે ઘટના બની ત્યાં સુધીમાં જેટલા બી વિભાગ આની અંદર સંલગ્ન હતા કે જે વિભાગની બેદરકારીના કારણે જે આખી આ અગ્નિકાંડ જે સર્જાયો હતો તે તમામ વિભાગના અધિકારીઓ છે તેમની બી તપાસ કરવામાં આવશે, તે વિભાગના કર્મચારીઓની પણ તપાસ કરવામાં આવશે અને જેની પણ બેદરકારી આની અંદર સામે આવશે તેનો આખો જે રિપોર્ટ છે તે રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં 2 જુલાઈના રોજ આ તપાસ સમિતિ દ્વારા સબમિટ કરવામાં આવશે। આ સમિતિના રિપોર્ટમાં જે પણ અધિકારીઓની બેદરકારી હશે તે તમામ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત છે તે પણ કરવામાં આવશે। પરંતુ અહીંયા મહત્ત્વની વાત એ છે કે ગુજરાત હાઈકોર્ટને પણ જે એસઆઈટીની રચના કરવામાં આવી હતી તે એસઆઈટી ઉપર ભરોસો રહ્યો ન હતો અને એટલા માટે જ થઈને હાઈકોર્ટ દ્વારા નવી સમિતિ જે તપાસ સમિતિ છે તેની રચના કરવામાં આવી અને આખી ખાતાકીય તપાસ છે તે કરવાનો આદેશ કરવામાં આવ્યો। 15 દિવસની અંદર આ રિપોર્ટ સબમિટ કરવાની વાત કરવામાં આવી છે। ત્યારે 2 જુલાઈના રોજ જે આ નવી ખાતાકીય તપાસ માટેની જે સમિતિની રચના કરવામાં આવી છે તે 2 જુલાઈએ ગુજરાત હાઈકોર્ટમાં આ રિપોર્ટ છે તે સબમિટ કરશે। ત્યારે હવે આ રિપોર્ટમાં શું નવું સામે આવે છે, શું નવા ખુલાસા કરવામાં આવે છે તે જોવાનું રહ્યું। એસઆઈટી બાદ જે હવે આ નવી તપાસ સમિતિ રચવામાં આવી છે તેની ઉપર આપને કેટલો ભરોસો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।